નમસ્તે એન્ડ વેલકમ ટુ ધમાકા ચેનલ. મિત્રો, તમે જાણો છો કે મારું ફ્રેન્ડ સર્કલ કેટલું વાઇલ્ડ છે. વાઇલ્ડ એટલે કેટલું વિશાળ છે. અને મોટા ભાગના મારા દોસ્તારો બધા ફ્રીલાન્સિંગ, એટલે ગુજરાતીમાં કહું તો પાઈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં. અને એવો જ એક મારો લુખેશ, એટલે હું રૂપેશ, પણ તમે બધા એને લુખેશ તરીકે જ ઓળખો છો. આ લુખેશના દાંતમાં હમણાં થોડા દિવસ પહેલા કંઈક દુખાવો થયો. હવે બહુ અસહ્ય થઈ ગયો ને એટલે માંડ માંડ લુખેશ ગયો ડેન્ટિસ્ટ પાસે, ડોક્ટર બારાડી. અને કે સાહેબ આ દાઢ બહુ દુખે. એટલે ડોક્ટરે કહ્યું ભાઈ દાઢ પડાવવી પડશે ને એના 1000 રૂપિયા થશે. એટલે લુકેશ કે ડોક્ટર સાહેબ વ્યાજબી વાત કરો, તમે કઈ કાઢો છો, દેતા નથી ને તોય 1000 રૂપિયા દેવાના. એટલે ડોક્ટર કે ભાઈ તું સમજ, આમાં પ્રોસિજર છે. આ દાઢ કાઢતા પહેલા મારે તને ઇન્જેક્શન દેવું પડે, આ દાઢને બેરી કરવી પડે, સમજો, એટલે દુખાવો ન થાય. અડધો કલાક તારે બહાર બેસવું પડશે, પછી હું દાઢ કાઢીશ. એટલે લુકેશ કે ડોક્ટર સાહેબ ધારો કે આપણે ઇન્જેક્શન લીધા વગર દાઢ કાઢીએ તો? ડોક્ટર કે ભાઈ તો તું મરદ માણસ છે, જા તારી પાસેથી 101 જ રૂપિયા લઈશ. તો લુકેશ કે તમે તમારે કાઢો. એટલે ડોક્ટરે તો પકડ નાખીને દાઢ ખેંચી કાઢી. અને નહીં માનો સાહેબ, લુકેશ શું કે ચા બોલ્યો નહીં. ડોક્ટર આશ્ચર્યમાં પડી ગયો, ભાઈ તું ખરો મરદ માણસ છે, મારી 101 નથી જોતા, 501 મારા તરફથી લઈ જા. ના લુકેશ તો હસતો હસતો થેન્ક યુ કહીને ઉતરી ગયો. હવે સાંજે બધા ડોક્ટરોની મીટિંગ થાય, તે બધા ભેગા થયા છે. અને વાતચીતમાં બારાડીએ કહ્યું કે મારે ત્યાં ગજબનો પેશન્ટ આવ્યો, રૂપેશ. કઈ દવા ઇન્જેક્શન આપ્યા વગર હાળાએ દાઢ કઢાવી નાખી. અને બીજો ડેન્ટિસ્ટ ઉછળ્યો અને કે રૂપેશ આ તો હરામખોર છે, તને ટોપી પહેરાવી ગયો હાળા બરાડી. આ મારી પાસેથી ઇન્જેક્શન લઈ ગયો, મેં એને કહ્યું બાર અડધો કલાક બેસ, તે ગાયબ થઈ ગયો, તારી પાસે આવીને મફતમાં દાઢ કઢાવી ગયો. બોલો સાહેબ, ડોક્ટર લૂંટાઈ જાય આવો દાખલો તમે પહેલી વાર સાંભળ્યો?